ई-लर्निंग ગુજરાતમાં આપ સૌનું સ્વાગત છે। આજે આપણે કંજક્શન નામનો ટોપિક ભણશું, બરાબર? કંજક્શન એટલે તમે બધા લોકો સૌથી સૌ તો કે વાકેફ હશો। કંજક્શન એટલે શું થાય? સંયોજક। બે વાક્યને જોડવા માટે જે શબ્દનો તમે ઉપયોગ કરો છો તેને શું કહેવાય? સંયોજક એટલે કે કંજક્શન। હવે આ જ કંજક્શનની મદદથી તમારે વાક્યને જોડવાનું છે, બરાબર? તો એ ધોરણ 9 માં અને ધોરણ 10 માં કંજક્શનના સ્વરૂપમાં તમને બે વાક્ય આપેલા છે। ધોરણ 9 અને 10 માં બે વાક્ય તમને આપેલા છે, એ બે વાક્યને જોડવાનું રહેશે, બરાબર? એ બે વાક્ય તમને આપે અને કૌંસમાં તમને 2 થી 3 શબ્દ તમને આપે, બરાબર? કંજક્શન એ 2 થી 3 શબ્દમાંથી કોઈ પણ એક શબ્દ સાચો પસંદ કરીને તમારે આ બે જે સેન્ટેન્સ છે એને તમારે શું કરવાનું? પરફેક્ટ મીનિંગફુલ સેન્ટેન્સ આખું તમારે બનાવવાનું। આવું ધોરણ 9 અને 10 માં આવે છે, બરાબર? જ્યારે ધોરણ 11 અને 12 માં આ જ ટોપિક સેમ કંજક્શન નો યુઝ કરીને તમારે શું કરવાનું હોય? પેરેગ્રાફ ત્યાં આપશે, ત્યાં તમને બે સેન્ટેન્સ નહીં આપશે, ત્યાં તમને શું આપશે? પેરેગ્રાફ આપશે, આપશે। તો એ જે પેરેગ્રાફ છે એ પેરેગ્રાફને જોડીને તમારે શું એક સેન્ટેન્સ બનાવવાનું હોય। એ પેરેગ્રાફમાં 4 સેન્ટેન્સ કાં તો 3 સેન્ટેન્સ તમને આપવામાં આવે, 3 થી 4 સેન્ટેન્સ, એ 3 થી 4 સેન્ટેન્સ જોડીને તમારે એક સેન્ટેન્સ બનાવવાનું હોય છે, બરાબર? યુઝિંગ કંજક્શન ઉપયોગ કરીને। તો જો હવે આપણે વન બાય વન તો કે કંજક્શન જોઈએ, ઓકે? ચાલો, તો એન્ડ, બરાબર? એન્ડ એટલે શું થાય? અને જો તમને પહેલેથી તમને કહું, ફર્સ્ટ એન્ડ એટલે શું થાય છે? અને, બરાબર? હવે ફોર એક્ઝામ્પલ તમને પરીક્ષામાં આવું તમને વાક્ય આપે, એક્ઝામ્પલ કે મોના ઇઝ ગોઈંગ ટુ સ્કૂલ, પછી આવું તમને એક્ઝામ્પલ આપે। નેક્સ્ટ, મીનાક્ષી ઇઝ ગોઈંગ ટુ સ્કૂલ, બરાબર? આવું તમને એક્ઝામ્પલ આપે। હવે તમને કૌંસમાં તમને અહીંયા એન્ડ અથવા તો ઓર બટ એવું તમને એક્ઝામ્પલ આપે, બરાબર? એ રીતે એટલે કે કંજક્શન તમને આપે અહીંયા એન્ડ ઓર બટ, આ ત્રણેયમાંથી કોઈ પણ એક કંજક્શનનો યુઝ કરીને તમારે શું કરવાનું હોય છે? એન્ડ એટલે કે જે છે આખું વાક્ય તમારે કમ્પ્લીટ બનાવવાનું હોય છે, એક વાક્ય। તો જો તો આનું તો કે વાક્ય તો કે શેનાથી બનશે? એન્ડ થી બનશે, બરાબર? તો મોના એન્ડ, જો હવે ઇઝ ગોઈંગ ટુ સ્કૂલ શું છે? અહીંયા સેમ છે, બેઠું છે, બરાબર? તો આપણે જે વસ્તુ ડબલ વાર તો કે આવતું હોય ને એને આપણે એક જ વાર લખવાનું છે। કંજક્શનનો આ બીજો પણ ફાયદો થાય છે, બરાબર? માની લો કે 2 થી 3 સેન્ટેન્સ હોય, એમાં એકને એક શબ્દ વારે રિપીટ થતું હોય, બરાબર? તો એમાંથી એ શબ્દ આપણે એક જ વાર તો કે લખવાનું હોય છે। બને ત્યાં સુધી સેન્ટેન્સને તમારે શું કરવાનું છે? નાનું બનાવવાનું છે, બરાબર? એ રીતે તો જો હવે મારે આ એક જ વાર મારે લખવાની જરૂર છે। આ પણ સ્કૂલે જાય છે ને આ પણ સ્કૂલે જાય છે, બરાબર? તો બે જણા છે, મીનાક્ષી એન્ડ મોના, કે પછી મોના એન્ડ મીનાક્ષી, આ બંને જણા છે, તો ત્યાં શું આવશે? આર ગોઈંગ ટુ સ્કૂલ, બરાબર? આનો આન્સર આ રીતે આવશે। જો હવે અહીંયા શું હતું? ઇઝ, પણ એક વ્યક્તિ હતી, પણ હવે અહીંયા બે વ્યક્તિ થઈ ગઈ, તો અહીંયા શું આવશે? આર। કાળમાં ફેરફાર કરવાનો નથી, બરાબર? અહીંયા શું છે? ચાલુ વર્તમાન કાળ, એમિઝર પ્લસ આઈએનજી, બરાબર? આ વાત થઈ ગઈ આપણી એન્ડ ની, ઓકે? નેક્સ્ટ પછી જો ઓર, અધરવાઇઝ, આઈધર ઓર, બરાબર? ઓર, અધરવાઇઝ, કે પછી આઈધર ઓર, બરાબર? અધરવાઇઝ, અથવા તો વિકલ્પની પસંદગી આપે, કોઈ પણ બે માંથી એક ફરજિયાત, એ રીતે, બરાબર? વિકલ્પની પસંદગી આપે રીતે। ફોર એક્ઝામ્પલ જો he will come today, he will come tomorrow, એ આજે આવશે, એ કાલે આવશે, તો આનો મતલબ તો કે શું થાય? તો જો અહીંયા શું છે? will come today, will come, will come, બરાબર? તો will come અને will come તો કે બે વાર છે, he will come અને he will come, આવા બે વાર તો કે શબ્દનો યુઝ થાય છે। તો આ બે વાર જે જે વર્ડનો યુઝ થાય છે એને આપણે તો કે કેટલી વાર? એક જ વાર વર્ડ લખવાનો, બરાબર? એક જ વાર તો કે શબ્દ આપણે લખવાનો। જો he will come, ઓર પરથી બનાવો તોય ચાલે, he will come today or tomorrow, આવી રીતે બનાવો તોય ચાલે, તોય તમારું વાક્ય સાચું। અથવા તો he will come today otherwise tomorrow, એ આજે આવશે નહીતર આવતીકાલે આવશે, બરાબર? અથવા તો, બરાબર, he will come either today or tomorrow, એ આજે આવશે કાં તો કાલે આવશે। વિદ્યાર્થી મિત્રો ત્રણે ત્રણનો મીનિંગ સેમ થાય છે, બરાબર?
ત્રણે ત્રણનો મીનિંગ તો કે સેમ થાય છે અહીંયા, બરાબર, કોઈ ફરક પડતો નથી. આ ત્રણે ત્રણ યાદ રાખજો. કોઈ દિવસ ઓકે ધોરણ 9 10 માં જે બ્રેકેટમાં કન્જક્શન મૂકવામાં આવે છે એમાં ત્રણે ત્રણ માંથી કોઈ પણ બે શબ્દ ક્યારે નહીં આપે, કોઈ પણ એક જ આપશે. ત્રણે નહીં આપે, બે નહીં આપે, કોઈ પણ એક જ શબ્દ આપશે, બરાબર. હવે તમને ખ્યાલ છે ઓકે આઈધર ઓર તમે ભણી ગયા, બરાબર. હવે અત્યારે તો આની પછી તો કે શું આવે તો કે નાઈધર નોર, બરાબર. આની પછી તો કે શું આવશે નાઈધર નોર. આઈધર ઓર માં શું થાય, બે વિકલ્પમાંથી ફરજિયાત એક વિકલ્પની પસંદગી કરવાની હોય છે. જ્યારે નાઈધર નોર માં શું થાય, બે વિકલ્પમાંથી એક પણ વિકલ્પની પસંદગી કરવાની નહીં. તો એકદમ શોર્ટ માઇન્ડ થી તો કે વિચારવાનું આપણે એકદમ સ્માર્ટ. ઓકે અહીંયા એન્ડ કરી નાખો, બરાબર. તો આ મારો વર્ડ તો કે શું બની ગયું નાઈધર નોર, બરાબર. હી વિલ કમ નાઈધર ટુડે નોર ટુમોરો. એ આજે પણ નહીં આવશે અને કાલે પણ નહીં આવશે. એ રીતે આનો અર્થ આવો થાય, બરાબર. જો આપણે આઈધર ઓર અને તો કે નાઈધર નોર તો કે આપણે શીખતા હોય ત્યારે, બરાબર. આવું તો કે એકદમ સ્માર્ટ બુદ્ધિ તો કે તમારે યુઝ કરવાની, બરાબર. ચલો હવે આપણે એ તો કે નાઈધર નોર તો કે જોઈએ આપણે નાઈધર નોર, બરાબર. આઈધર ઓર અને નાઈધર નોર. ઓકે આઈધર ઓર આપણે જોઈ ગયા, ત્યાર પછી આપણે જોઈએ નાઈધર નોર, બરાબર. જો નાઈધર નોર, નાઈધર નોર આનો મતલબ તો કે શું થાય, બે વિકલ્પમાંથી એક પણ વિકલ્પની પસંદગી કરવાની નથી, બરાબર. ચાલો હવે I will buy jeans. Sorry, I will not buy jeans. Next, I will not buy shirt. બરાબર. આવું તમને એક્ઝામ્પલમાં તમને આપે, બરાબર. એ રીતે તો આનો આન્સર તો કે કઈ રીતે આપશે, જો બંને વાક્ય નકાર હોય ને ત્યારે તમારે યુઝ શું કરવાનું હોય છે નાઈધર નોર. જો બંને વાક્ય હકાર હોય ને તો કમ્પલસરી આઈધર ઓર જ આવે, અને જો બંને વાક્ય તમારું નકાર હોય તો કમ્પલસરી ત્યાં શું આવશે નાઈધર નોર આવશે. એ વસ્તુ ખાસ તમારે યાદ રાખવાની, બરાબર. આવું તમને વાક્ય પરીક્ષામાં આપે, બરાબર. અને કાઉન્સમાં તમને એમ કહે કે આઈધર ઓર અને નાઈધર નોર, ઓકે, અને પછી જે આપે તે બીકોઝ, બરાબર. તો ત્યાં તમારે આઈધર ઓર અને નાઈધર નોર માંથી ફરજિયાત સિલેક્ટ કયું કરવું પડે આપણે નાઈધર નોર, કેમ કે એ નોટ છે. જો અહીંયા એમ હોત કે આઈ વિલ બાય જીન્સ, આઈ વિલ બાય શર્ટ, ઓકે, તો અહીંયા ફરજિયાત તો કે શું આવે આઈધર ઓર, તો ત્યાં પછી તો કે નાઈધર નોર આવશે નહીં, બરાબર. તો આ વસ્તુનો જે કોન્સેપ્ટ છે એ તમારે ખાસ યાદ રાખવાનો, બરાબર. તો ચાલો આઈ વિલ ઓકે બાય નાઈધર જીન્સ નોર શર્ટ. ઓકે હું જીન્સ પણ નહીં ખરીદીશ અને શર્ટ પણ ખરીદીશ નહીં. હવે જો ખાલી તમે અહીંયાથી એન કાઢી નાખો ને અહીંયાથી એન કાઢી નાખો, જો, બરાબર. તો આ સેન્ટેન્સ તમારું તો કે શું બની ગયું આઈધર ઓર નું બની ગયું, બરાબર. તો આઈધર ઓર અને નાઈધર નોર, બરાબર. આ એનો કોન્સેપ્ટ છે, બંને એક સાથે તમારે યાદ રાખવાનું, બરાબર. ચાલો નેક્સ્ટ ત્યાર પછી જો બટ યેટ સ્ટીલ. બટ યેટ સ્ટીલ એટલે શું થાય, પરંતુ છતાં પણ, આમ છતાં પણ, તેમ છતાં પણ, આવો અર્થ થાય. કોન્ટ્રાસ્ટ, ઓકે વિરોધાભાસ બતાવે છે શબ્દ, બરાબર. ચાલો હવે એક્ઝામ્પલ લઈએ આપણે બટ યેટ સ્ટીલ માં. બટ યેટ એન્ડ ધેન સ્ટીલ, બરાબર. તો he is poor, okay, but he is honest. ઓકે આવો તમે બટ ને બદલે તમે અહીંયા શું યેટ પણ લખી શકો છો, અને યેટ ને બદલે સ્ટીલ પણ તમે લખી શકો છો. એક બીજું પણ આવે વિદ્યાર્થી મિત્રો, ધો. ઓકે એક ધો પણ આવે આની સાથે સાથે, બરાબર. હવે આ જ વાક્ય અહીંયા તમે યેટ મૂકો તોય ચાલે, સ્ટીલ મૂકો તોય ચાલે, બરાબર. હવે આ જ વાક્ય ઇન કેસ મારે ધો થી લખવાનું થયું હોય ને તો યાદ રાખજો તમે ધો નહીં મૂકી શકો, બરાબર. ધો હંમેશા વાક્યની ક્યાં આવશે શરૂઆતમાં. ધો he is poor, he is honest. આ વસ્તુ ખાસ ધ્યાન રાખજો, બરાબર. ધો કે મીનિંગ બંને વાક્યનો સેમ જ થાય, બરાબર. એ ગરીબ છે છતાં પણ પ્રામાણિક છે, બરાબર. અહીંયા જો અહીંયા બટ યેટ સ્ટીલ ધો, બરાબર જે છે, બરાબર એનો અર્થ તો કે શું થાય તેમ છતાં પણ, આમ છતાં પણ, ઓકે છતાં પણ, એ રીતે, બરાબર. છતાં પણ. તો હવે આમાં એક વાક્ય વખાણનું હશે અને બીજું વાક્ય તો કે નિંદાનું હશે, બરાબર. એટલે કે એની શું અહીંયા તો કે ટીકા કરતું વાક્ય હશે. તો he is poor એ શું છે તો કે એની નિંદા કરીએ છીએ. he is honest આ શું કરીએ છીએ વખાણ કરીએ છીએ, બરાબર. એ રીતે ચલો ઓકે ફોર એક્ઝામ્પલ કોઈ બીજું તો કે આપણે એક્ઝામ્પલ લઈએ. ઓકે એ તો કે વધારે પૈસા કમાય છે, બરાબર, તેમ છતાં પણ એ શું તો કે ખુશ નથી, બરાબર. he earns more, okay, he earns more but he is not happy, બરાબર.
એ વધારે પૈસા કમાય છે. આ શું છે આપણું? વધારે પૈસા કમાવું, વખાણ. બટ હી ઇઝ નોટ હેપી, પરંતુ એ ખુશ નથી. ઓકે, આ શું છે? તો કે એનું નિંદા. એટલે કે ઓકે, અથવા તો હી ઇઝ નોટ ઓનેસ્ટ. ઓકે, પરંતુ તે પ્રામાણિક નથી. બરાબર, એ રીતે. તો કોઈ પણ એક વાક્ય વખાણનું અને કાં તો કોઈ પણ એક વાક્ય તો કે શું હશે? નિંદાનું હશે. બરાબર, એ રીતે. તો આવા જે વાક્ય હોય તો એવા વાક્યમાં આપણે શેનો યુઝ કરશું? બટ યેટ સ્ટીલ નો યુઝ કરશું. બરાબર, ચાલો. ત્યાર પછીનો આપણે તો કે કંજક્શન જોઈએ, સો ધેરફોર. બરાબર, સો ધેરફોર. વિદ્યાર્થી મિત્રો, સો ધેરફોર એટલે શું થાય? તેથી, માટે, એટલા માટે. બરાબર, એની સાથે સાથે તો કે બીકોઝ પણ તમારે જોઈ લેવાનું. બરાબર, સો ધેરફોર જે છે, બરાબર, એની સાથે સાથે તો કે તમારે બીકોઝ પણ જોઈ લેવાનું. બરાબર, કેમ કે બંને એકબીજાના શું કે શું છે? અહીંયા વિરોધી છે. આ બંને હંમેશા એક સાથે તમારે યાદ રાખવાનું. સો ધેરફોર. ઓકે, એક સો. ઓકે, અને બીજું કયું આપણું? બીકોઝ. બરાબર, આ બંને તમારે એક સાથે યાદ રાખવાનું. જો કઈ રીતે? ફોર એક્ઝામ્પલ, સોનમ, જો સોનમ ગોટ અ પ્લેટ. એ તેણી મોડી ઉઠી હતી. સો she could not go to school. બરાબર, તેણી મોડી ઉઠી હતી એટલા માટે તેણી સ્કૂલે જઈ શકી નહીં. સોનમ ગોટ અ પ્લેટ, મોડી ઉઠી હતી, ગોટ અ ભૂતકાળ. સો she could not go to school, એટલા માટે તેણી સ્કૂલે જઈ શકી નહીં. સો અથવા તો શું લખી શકો તમે? therefore. બરાબર, હવે આ જ વાક્ય મારે because પરથી બનાવવું છે. જો ઊંધું વાક્ય બનાવવું. સોનમ could not go to school, તેણી સ્કૂલે જઈ શકે નહીં. કેમ? કારણ કે because she got up late, કારણ કે તેણી મોડી ઉઠી હતી. બરાબર, આ જ એક્ઝામ્પલ જો તો અહીંયાથી તમને વિદ્યાર્થી મિત્રો ખ્યાલ આવતો હશે. બરાબર, કે આ બંને જે છે કંજક્શન સો અને બીકોઝ એ શું છે? એકબીજાના વિરોધી. બરાબર, અહીંયા બીકોઝ એટલે એઝ પણ થાય, એઝ એટલે પણ કારણ કે થાય. બરાબર, એ રીતે સોનમ could not go to school because she got up late, કારણ કે તેણી મોડી ઉઠી હતી. વિદ્યાર્થી મિત્રો બીજી વસ્તુ, એઝ ના મીનિંગ ઘણા બધા થાય છે. એઝ નો મીનિંગ તરીકે પણ થાય, એઝ એટલે કારણ કે પણ થાય, અને એઝ એટલે કે ની જેમ પણ થાય. તમારું વાક્ય કયા પ્રકારનું છે એનો ભાવાર્થ સમજીને પછી તમને ખબર પડે. એટલે કે એનો મતલબ તમારે મગજમાં એવો કોન્સેપ્ટ નહીં બેસાડવાનો કે ભાઈ એઝ એટલે કારણ કે જ થાય. ઓકે, જેવું વાક્ય એવો અર્થ. બરાબર, એ રીતે આ આપણી ઇંગ્લિશ ભાષા છે. નેક્સ્ટ પછી તમે જો ધેટ. ઓકે, ધેટ એટલે શું થાય? તો કે તમે બધા લોકો તો કે વાક્ય બસો ધેટ. બરાબર, ધેટ નો યુઝ તો કે ક્યાં થાય? તો કે તરીકે. ધેટ નો ગુજરાતી અર્થ તો કે શું થાય? કે. બરાબર, કે આઈ બિલીવ્ડ ધેટ ઓકે સી ઇઝ ગોલ્ડ મેડાલિસ્ટ. ઓકે, હું માનું છું કે તેણી ગોલ્ડ મેડાલિસ્ટ છે. ધેટ. બરાબર, એ રીતે. નેક્સ્ટ પછી જો સો ધેટ. ઓકે, સો ધેટ ઇન ઓર્ડર ધેટ. બરાબર, એ રીતે. તો સો ધેટ એટલે શું થાય? કે જેથી. ઓકે, ઇન ઓર્ડર ધેટ એટલે શું થાય? કે જેથી. બરાબર, ચલો તો જો માય ફાધર વેન્ટ ટુ મુંબઈ સો ધેટ શી કુડ અર્ન મોર મની. બરાબર, સો ધેટ અથવા તો ઇન ઓર્ડર ધેટ. બરાબર, આ છે કંજક્શન કે જેથી. અને ધોરણ 11 અને 12 માં બરાબર આ જે છે બરાબર આ તો કે પર્પસ નામનું ફંક્શન આવે. પર્પસ નામનું ફંક્શન આવે છે. બરાબર, એમાં તો કે આના શબ્દો આવે છે. બરાબર, ચાલો તો એક્ઝામ્પલ જોઈએ આપણે. માય ફાધર ઓકે વેન્ટ ટુ મુંબઈ ટુ અર્ન મોર મની, એ રીતે. ઓકે, અથવા તો કે કોઈ બીજું એક્ઝામ્પલ લઉં કે આઈ વેન્ટ ટુ માર્કેટ ઓકે ટુ બાય સમ વેજીટેબલ્સ. બરાબર, ટુ બાય જો ટુ પ્લસ વી પર્પસ હેતુ છે. બરાબર, અહીંયા જો I went to market to okay buy some vegetables. હવે આ જ વાક્ય તો કે હું 100 ધેડ પરથી બનાવું જો કે I went to market, હું તો કે માર્કેટ ગયો હતો કે જેથી હું શાકભાજી ખરીદી શકત. બરાબર, so that I could buy some vegetables. બરાબર, so that I could buy some vegetables. બરાબર, એ રીતે so that કા તો in order. બરાબર, તો આનો મતલબ પણ સેમ થાય, આનો મતલબ પણ એનો એ જ થાય. ઓકે, એક બીજી રીતે પણ તમે લખી શકો છો with a view to buying some vegetables, એ રીતે. બરાબર, તો આવી રીતે તમે જે ઓકે વાક્ય છે એ તો એ કોના ગણાય? પર્પસ ના હેતુ ના ગણાય છે. બરાબર, ત્યાર પછી આપણે એક્ઝામ્પલ જો ઓકે if અને unless. તમે બધા લોકો વાક્ય બસવા નથી. બરાબર, if એટલે શું થાય? જો તો, અને unless એટલે શું થાય? જો નહીં તો. બરાબર, એ રીતે. તો if એટલે બંને વાક્ય તમારે તો કે શું હશે? હકાર.
અને જ્યારે તો કે અનલેસ માં કોઈ પણ એક વાક્ય ફરજિયાત તમારું તો કે શું હશે નકાર કોઈ પણ એક વાક્ય બરાબર તો એ રીતે જો ફોર એક્ઝામ્પલ ઇફ એટલે જો તો બરાબર અને અનલેસ એટલે શું થાય જો નહીં તો બરાબર આ જે આનો જે કોન્સેપ્ટ છે ઇફ અને અનલેસ નો બરાબર સેમ કોન્સેપ્ટ તો કે કોણ લાગશે ટીલ અને અનટિલ નો લાગશે બરાબર એ રીતે તમારે ધ્યાન રાખવાનું તો જો if you work hard બરાબર you will pass the exam you will pass the exam જો તમે સખત મહેનત કરશો તો તમે પરીક્ષામાં પાસ થશો એ રીતે આવો કંઈક સેન્ટેન્સ છે બરાબર નેક્સ્ટ હવે આને કંઈક હું ચેન્જ કરીને કંઈક બીજું તો કે સેન્ટેન્સ લખું નકારમાં બરાબર આ સેન્ટેન્સ સેમ જોજો બરાબર if you do not work જોજો ખાસ ધ્યાનથી જોજો if you do not work hard you will not pass in the exam બરાબર જો તમે સખત મહેનત નહીં કરો તો તમે પરીક્ષામાં પાસ નહીં થશો અહીંયા બંને વાક્ય તો કે નકારમાં છે જો બંને વાક્ય તો કે નકારમાં હવે જો આ જ વાક્ય સેમ આપણે અનલેસ થી લખશું જોજો બરાબર બે નંબર સેમ આપું છું જો unless you work hard you will not pass in the exam બરાબર આ પાછળનું વાક્ય સેમ આવશે બેઠો આવશે હવે તમને ઘણા ખરાને ખબર પડી ગઈ છે કે આનો મીનિંગ હું શું કહેવા માંગુ છું બરાબર if you do not work hard જો તમે સખત મહેનત નહીં કરો તો સેમ unless you work hard જો તમે સખત મહેનત નહીં કરો તો જો નહીં તો બરાબર આનો મતલબ શું થાય જો તો અને આનો મતલબ તો કે શું થાય જો નહીં તો બરાબર તો unless નો થાય જો નહીં તો જો તમે સખત મહેનત નહીં કરો તો આનો મતલબ શું થાય જો તમે સખત મહેનત નહીં કરો તો you will not pass in the exam તો તમે પરીક્ષામાં પાસ થશો નહીં આ if અને unless નો કોન્સેપ્ટ છે તો આવી રીતે શોર્ટકટમાં તમારે તો કે યાદ રાખવાનું બરાબર ચલો આની પછી આપણે જોઈએ who બરાબર who અને which વિદ્યાર્થી મિત્રો તમને ખ્યાલ છે બરાબર who અને which બરાબર who અને which આપણે ફ્રેમિંગ ક્વેશ્ચનમાં પણ ભણી ગયા હતા તો ત્યાં એનો અર્થ કંઈક ફ્રેમિંગ ક્વેશ્ચનમાં પ્રશ્નાર્થને લઈને હતો પણ હવે અહીંયા who અને which જે છે બરાબર એનો અર્થ કે કોને લઈને હશે કંજક્શનને લઈને હશે એટલે કે વિધાન વાક્યને લઈને એનો અર્થ હશે બરાબર ચલો તો who અને which આપણે ભણીએ જો who અને which બરાબર મીનિંગ બંનેનો સેમ થાય કે જે બરાબર પણ આનો યુઝ તો કે ક્યાં થાય તો કે સજીવને દર્શાવવા માટે અને આનો યુઝ તો કે ક્યાં થાય તો કે નિર્જીવને દર્શાવવા માટે ઓકે who જો ઓકે તો હવે તમને એક્ઝામ્પલમાં તમે જોતા હશો તો એવું છે I called Vinit who is a doctor મેં વિનીતને બોલાવ્યો કે જે ડોક્ટર છે હું એક્ઝામ્પલ કંઈક થોડું ચેન્જ કરીને હું અહીંયા બોર્ડ પર લખું છું જો he is a good man who is a doctor બરાબર he is a good man એ તો કે સારા માણસ છે કે જે ડોક્ટર છે બરાબર એ રીતે તો આવા તમે ગમે તે કોઈ પણ એક્ઝામ્પલ તમે અહીંયા તો કે બનાવી શકો છો બરાબર કે તો કે રાહુલ is a તો કે બ્યુટીફુલ તો કે handsome boy રાહુલ is a handsome boy okay who studies in a 12th standard કે જે ધોરણ 12 માં ભણે છે બરાબર તો who નો અર્થ કે શું થાય અહીંયા કે જે બરાબર એ રીતે નેક્સ્ટ which એટલે શું થાય કે જે એટલે કે તો કે નિર્જીવનો અર્થ થશે બરાબર મીનિંગ બંનેનો સેમ પણ યુઝ ઓકે અલગ અલગ છે અહીંયા બરાબર ચલો જો ફોર એક્ઝામ્પલ હું તમને એવું કહું કે I have a pen ઓકે મારી પાસે પેન છે which is made in India ઓકે મારી પાસે એ પેન છે કે જે ઇન્ડિયાની બનેલી છે કે પછી which is made in Japan કે પછી ચાઇના whatever જે હોય તે બરાબર which is made in India એ રીતે બરાબર ચલો નેક્સ્ટ પછી જો whom ઓકે whom એટલે શું થાય તો કે જેને બરાબર whom નો મતલબ થાય છે કે જેને બરાબર હવે જ્યારે આપણે પ્રશ્નાર્થ જ્યારે ભણતા હતા ફ્રેમિંગ ક્વેશ્ચન ત્યારે એનો અર્થ કે શું હતો કોને
અને જ્યારે whom નો અહીંયા એનો અર્થ કે શું થાય છે કે જેને. ઓકે, તો જો તમને એક્ઝામ્પલ તમને દેખાતું હશે કે ઈશિતા met a man, એ માણસને મળી હતી whom she knew very well, કે જેને તો કે વધારે તો કે સારી રીતે તો કે જાણતી હતી, કે જેને, બરાબર એ રીતે. નેક્સ્ટ પછી જો whose નો મતલબ શું થાય? કોનો, કોની, કોનું, કોના, બરાબર આ આપણે જોઈએ આપણે whose, બરાબર કોનો, કોની, કોનું, કોના, નો, ની, નું, ના. તો સેમ કોનો, કોની, કોનું, કોના, બરાબર આવો અર્થ કે ક્યાં હતો? પ્રશ્નાર્થમાં. પણ અહીંયા વિધાનમાં એનો અર્થ શું થાય? કે જેનો, કે જેની, કે જેનું, કે જેના, આવો અર્થ થાય. ફોર એક્ઝામ્પલ, કે જેના પપ્પા ડોક્ટર છે, કે જેની મમ્મી તો કે હાઉસવાઈફ છે, એ રીતે, બરાબર એ રીતે. કે જેનો ભાઈ તો કે ડોક્ટર છે, એ રીતે, બરાબર. તો આવા તો કે આવા જે વર્ડ છે, બરાબર એવું તો કે ઉચ્ચારણ તો કે કરવા માટે ત્યાં શું આવશે? તો કે whose આવશે, બરાબર. ચાલો જો she is brave girl, કોઈ પણ એક્ઝામ્પલ તમે લઈ શકો છો. તેણી બહાદુર છોકરી છે. ઓકે, whose father is a doctor, કે જેના પપ્પા તો કે ડોક્ટર છે, કે જેના પપ્પા ડોક્ટર છે, બરાબર કે જેના પપ્પા તો કે એન્જિનિયર છે, કે જેનો ભાઈ, ઓકે whose brother studies in 12th standard, in 10th standard, કે જેનો ભાઈ 10માં ભણે છે, 12માં ભણે છે, રીતે કોઈ પણ એક્ઝામ્પલ તમે એનીથિંગ બનાવી શકો છો, પણ whose નો અહીંયા તો મીનિંગ મળતો હોવો જોઈએ, બરાબર. ચાલો આની પછી whose પછી આપણે તમે જો ઓકે where એટલે પ્રશ્નાર્થમાં આપણે શું હતું? ક્યાં. પણ અહીંયા વિધાનમાં તો કે એનો અર્થ તો કે શું થશે? કે જ્યાં, બરાબર where. તો where નો અર્થ જો ક્યાં, ઓકે કે જ્યાં. તો it is પોરબંદર, it is પોરબંદર. આ પોરબંદર છે કે જ્યાં ગાંધીજીનો જન્મ થયો હતો. ઓકે, it is પોરબંદર where ગાંધીજી was born, where ગાંધીજી was born, બરાબર. આ પોરબંદર છે કે જ્યાં ગાંધીજીનો જન્મ થયો હતો. ઓકે, નેક્સ્ટ I don't know where she has gone, મને ખબર નથી તેણી ક્યાં ગઈ છે. તો આવો ક્યાંનો અર્થ કે વિધાન વાક્યમાં આવી રીતે પણ તમે યુઝ કરી શકો છો, બરાબર. નેક્સ્ટ પછી એક્ઝામ્પલ જો when. ઓકે, when નો યુઝ આપણે ફ્રેમિંગ ક્વેશ્ચનમાં ભણ્યા હતા, તો ત્યાંનો અર્થ કે હતો ક્યારે. પણ અહીંયા when નો અર્થ કે વિધાન વાક્યમાં શું થાય? જ્યારે. જ્યારે હું સ્કૂલે ભણતો હતો, જ્યારે હું ત્યાં ગયો હતો. તો ત્યાં જ્યારે એટલે શું થાય? when, બરાબર. તો જો when એટલે શું થાય? જ્યારે. when the bell rang, ઓકે સ્ક્રીન પર જો when the bell rang the new period started, જ્યારે ઓકે બેલ વાગ્યો, ઓકે ત્યારે તો કે નવો પીરિયડ સ્ટાર્ટ થયો. ઓકે, પછી જો નેક્સ્ટ do you know when she will come, તમને ખબર છે તેણી ક્યારે આવશે, એ રીતે. તો અહીંયા when નો અર્થ કે આવી રીતે પણ તમે કરી શકો છો ને આવી રીતે થાય છે. પછી જો નેક્સ્ટ why એટલે શા માટે. do you know why she is crying, તમને ખબર છે તેણી શા માટે રડી રહી છે. પણ ખાલી તમારે એવું પૂછવું હોય તેણી શા માટે રડી રહી છે, તો why is she crying, why is she crying, એ રીતે. ઓકે, પણ તમારે વિધાન વાક્યમાં પૂછવું હોય કે તમને ખબર છે તેણી શા માટે રડે છે, તો આ વાક્યને કહેવાય વિધાન વાક્ય. do you know why she is crying, એ રીતે, બરાબર. નેક્સ્ટ પછી જો I don't know why he is late, ઓકે મને ખબર નથી ઓકે તે તો કે શા માટે તો કે મોડો પડે છે, બરાબર. નેક્સ્ટ પછી જો how એટલે શું થાય? કેવી રીતે, કેવું, કેવી રીતે, બરાબર. તો જો everybody knows how he passed the exam, બધા લોકો તો કે જાણે છે કે એને કેવી રીતે પરીક્ષાઓ તો કે પાસ કરી છે, બરાબર. કેવી રીતે, how. ઓકે, નેક્સ્ટ I don't know how I should tackle the issue, મને ખબર નથી કે આ જે પ્રશ્ન છે એને હું કઈ રીતે તો કે સોલ્વ કરવું જોઈએ મારે, બરાબર એ મને તો કે ખબર છે નહીં, બરાબર. તો આનો યુઝ તો કે how, બરાબર એ તમે જોઈ ગયા. ઓકે, તો આટલા જે કંજક્શન હતા, બરાબર એ બધા કંજક્શનનો તો કે યુઝ તો કે ક્યાં થાય છે? ધોરણ 9, 10, 11, 12 કયા ટોપિકમાં? તો કે કંજક્શન. ધોરણ 9 અને 10 માં તમને કંજક્શન જે વર્ડ છે તમને સાંભળવા મળશે. જ્યારે ધોરણ 11 અને 12 માં કંજક્શન વર્ડ નહીં આવશે, ત્યાં તમને ધોરણ 11 અને 12 માં શું આવશે? સિન્થેસિસ. પણ તમારે ડરવાની જરૂર નથી. કંજક્શન એટલે તો કે શું થાય? સિન્થેસિસ. આ બંનેનો ઓકે જે મીનિંગ છે એ તો કે સેમ જ છે, કોઈ અલગ છે નહીં. ફરક માત્ર એટલો છે તમને ધોરણ 9 અને 10 માં બે સેન્ટેન્સ આપશે, બરાબર એ રીતે, અને કૌંસમાં તમને કંજક્શન આપે. જ્યારે અહીંયા તમને પેરેગ્રાફ આપે, 3 થી 4 લાઈનનો તમને પેરેગ્રાફ આપે, એ પેરેગ્રાફને તમારે જોડવાનું હોય. જ્યારે અહીંયા બે સેન્ટેન્સ તમારે જોડવાનું હોય છે. બીજો કશો તો કે ફરક અહીંયા જોવા મળતો નથી, બરાબર. ચલો આની પછીના લેક્ચરમાં આપણે, બરાબર જે કંજક્શન એટલે કે સિન્થેસિસ ના આપણે એક્ઝામ્પલને સોલ્વ કરવાનો આપણે પ્રયત્ન કરીશું. ધોરણ 9 અને 10 માં
કંજક્શન પરથી આપણને કઈ રીતે ગ્રામરમાં આપણને ટોપિક એટલે કે પ્રશ્ન પૂછાય છે એના વિશે આપણે ઓકે ચર્ચા વિગતવાર કરીએ આપણે બરાબર. ચાલો હવે ધોરણ 9 અને 10 માં બરાબર 3 માર્ક્સ નું તમને કંજક્શન ની ઓકે જે છે બરાબર એ તમને સેન્ટેન્સ તમને પૂછાય છે બરાબર. તો બે સેન્ટેન્સ તમને આપેલા હશે ઓકે. એ બે સેન્ટેન્સ ને જોડીને તમારે એક સેન્ટેન્સ એક વાક્ય તમારે બનાવવાનું બરાબર. એને જ કહેવાય કંજક્શન બરાબર. આમાં બીજી કોઈ વસ્તુ તમારે યાદ રાખવાની છે નહીં. અને બીજી ખાસ વસ્તુ વિદ્યાર્થી મિત્રો, આ જે સેન્ટેન્સ છે એનું ખાસ તમને એટલીસ્ટ 80% તમને ગુજરાતી કરતા આવડતું હોવું જોઈએ. ત્યારે જ તમને જે બ્રેકેટમાં 3 કંજક્શન આપેલા હશે એમાંથી એક કંજક્શન તમને પસંદ કરવાનું તમને ફાવશે, ત્યારે તમને આવડશે. ગુજરાતી કરવું બહુ જ મહત્વનું છે, બાકી કોઈ નિયમ અહીંયા લાગતો નથી. જોઈએ અહીંયા ધોરણ 10 માં 2020 માં જે 3 પ્રશ્ન તો કે પૂછાઈ ગયેલા હતા એની વિશે આપણે જોઈએ. જો પહેલો સવાલ છે તમને સ્ક્રીન ઉપર દેખાતું હશે. કોકિલા did not hear her phone ring. કોકિલા did not hear her phone ring. બરાબર, આ પહેલું વાક્ય છે. પછીનું જો she was busy. She was busy watching the TV. watching the TV. વિદ્યાર્થી મિત્રો, તમને કૌંસમાં જો but and અને so આ ત્રણ તમને શબ્દ આપેલા છે. એ ત્રણે ત્રણ શબ્દ અત્યારે તમારે જોવાનું નહીં. પહેલા તો ગુજરાતી અર્થ તમે કરો. પહેલા તો તમે ગુજરાતી અર્થ કરો. શું કહે છે? કોકિલા did not hear her phone ring. કોકિલાએ પોતાના ફોનનો રિંગનો અવાજ એને સાંભળ્યો નહોતો. she was busy watching the TV. તેણી ટીવી જોઈ રહી હતી. તો આ વાક્ય મારે આખું જોડવું હોય તો હું તો કે કઈ રીતે વિચારીશ? તેણી ટીવી જોવામાં વ્યસ્ત હતી ને એટલા માટે એણી તો કે શું તો કે પોતાનો ફોનનો રિંગ એને સાંભળ્યો નહીં. એટલા માટે તેથી તો જો આવું કંઈક છે તેથી એટલા માટે એટલે શું થાય? સો કાં તો therefore બંનેમાંથી કોઈ પણ એક છે તો કે યસ છે. but and so તો અહીંયા આન્સર તો કે શું આવશે? સો. પણ અહીંયા ધ્યાન રાખજો તમારું સેન્ટેન્સ પહેલેથી તમારે નથી જવાનું. આ જે બીજું સેન્ટેન્સ છે એ ક્યાં આવશે? પહેલા આવશે અને પહેલું સેન્ટેન્સ ક્યાં જશે? બીજું. ઓકે, એટલા માટે તમને કહું છું ગુજરાતી કરવું અહીંયા જરૂરી છે. ચાલો હવે જો સપોઝ હું અહીંયા પહેલું સેન્ટેન્સ આ લઉં તો મારે પહેલેથી શરૂઆતથી મારે સી ન લખાય. જ્યારે પણ વાક્યની શરૂઆત હોય ત્યારે તમારે કમ્પલસરી તમારે નામનો યુઝ કરવો જ પડે. પછી તમે સર્વનામનો યુઝ કરો તો ચાલે. તમને ખ્યાલ હશે બરાબર. ચાલો સી ને બદલે તો કે શું આવશે? કોકિલા. બરાબર, તો આન્સર જો કોકિલા was busy watching the TV. તેણી તો કે બિઝી હતી ટીવી જોવા. બરાબર. સો તેથી એટલા માટે. બરાબર. she પછી નામ નહીં લખવાનું. she did not hear her phone ring. એટલા માટે એણે પોતાનો ફોનનો રિંગ એને સાંભળ્યો નહોતો. બરાબર, આનો આન્સર બોર્ડની પરીક્ષામાં તમારે આવી રીતે આન્સર લખવાનો હોય છે. આ જે તમને એક્ઝામ્પલ કરાવું છું એ માર્ચ 2020 જે પરીક્ષા ગઈ એમાં તો કે પૂછાયેલું છે. બરાબર, ધોરણ 9 10 માં આવી જ રીતે તમને પરીક્ષામાં પૂછાતું હોય છે. બરાબર. ચાલો તો આવી રીતે જ્યાં તમે કંજક્શન મૂકો છો ત્યાં તમારે પેન્સિલથી અંડરલાઈન તમારે કરી દેવાની. બરાબર, ગુજરાતી અર્થ ખાસ કરવાનો, બાકી કોઈ નિયમ અહીંયા લાગતો નથી. જો એવી જ રીતે બીજો એક્ઝામ્પલ શું કહે છે? જો Rehan was suffering from dengue fever. Rehan was suffering from dengue fever. Bro, next he appeared in the examination. He appeared in the examination. Bro, ચાલો પહેલા આપણે ભાવાર્થ કરીએ. શું કહે છે? Rehan was suffering from dengue fever. dengue fever થી પીડાઈ રહ્યો હતો. ચાલો ઓકે. He appeared in the examination. તેણે પરીક્ષા આપી. appeared એટલે શું થાય? એમાં હાજર થવું. બરાબર, તેણે પરીક્ષા આપી હતી. એનો મતલબ તે તો કે ડેન્ગ્યુ થી શું અહીંયા તો કે પીડાઈ રહ્યો હતો, તેમ છતાં પણ એણે પરીક્ષા આપી. તો તેમ છતાં પણ આવો કંઈક મારો ભાવાર્થ આવ્યો. તો આવો કંઈક છે પહેલા એ જુઓ. તો કે જો શું છે? therefore તેથી નહીં, because કારણ કે નહીં, તો તેમ છતાં પણ જો આવ્યું. તો જો તમે અહીંયા જોઈ શકો છો, મેં તમને અગાઉના લેક્ચરમાં કીધું but yet still અને though આ ચારે ચારમાંથી બે કોઈ દિવસ નહીં આપે. જો અહીંયા but નથી, જો અહીંયા yet નથી, જો અહીંયા તો કે still નથી. બરાબર, કોઈ પણ એક જ તમને આપશે. જો but yet still આપત ને તો એ ક્યાં આવત? તો કે વાક્યની વચ્ચે આવત.
પણ અહીંયા ધો છે તો ધો હંમેશા ક્યાં આવે વાક્યની શરૂઆતમાં તો જો ધો Rehan was suffering from dengue fever, okay, comma, he appeared in the examination. બરાબર જો ધો Rehan was suffering from dengue fever, ડેન્ગ્યુ થી પીડાઈ રહ્યો હતો તેમ છતાં પણ તેણે પરીક્ષા આપી. હવે આ જ પ્રશ્નમાં જો તમને ધો નહીં આપત અને ત્યાં તમને જો બટ આપત ને તો આને શું અહીંયા તો કે ધો અહીંયા નહીં આવત ઓકે Rehan was suffering from dengue fever but અહીંયા ક્યાં આવત વચ્ચે આવત બટ ઓકે અથવા તો yet પણ ચાલે અને still પણ ચાલે એ રીતે પણ બટ કોઈ દિવસ અહીંયા આવે નહીં. અને બીજી વસ્તુ જ્યારે અહીંયા ધો તમે મૂકતા હોય ને ત્યારે કમ્પલસરી બે વાક્યની વચ્ચે ફરજિયાત કોમા કરવું જ પડે અને બીજો જે વર્ડ છે તમારો છે તો ત્યાંથી તમારે શું તો કે h ને તમારે કેપિટલમાં કરવો પડે બરાબર. ત્યાર પછીનું એક્ઝામ્પલ જો ઓકે થર્ડ the judge will give a judgment today. The judge will give the judgment today. બરાબર. Next, he will give another date for hearing. He will give another date for hearing. ચલો શું કહે છે પહેલા ગુજરાતી કરો ત્યારે તમને કંજક્શનમાં ખબર પડશે કે ત્રણમાંથી કયું આવશે બરાબર. જો the judge will give the judgment today. જજ જે છે એ શું તો કે આજે પોતાનો જજમેન્ટ તો કે આજે આપશે. he will give another date for hearing. ઓકે હિયરિંગ એટલે શું સુનાવણી ઓકે અથવા તો એ શું કરશે તો કે એ તો કે બીજી ડેટ તો કે આપશે. જો એ આજે પોતાનું જજમેન્ટ નહીં આપે તો શું કરશે બીજી ડેટ તો કે આપશે. તો આનો મતલબ આવો કંઈક થાય છે જો એ તો કે પોતાનો શું તો કે જજમેન્ટ આજે આપશે અથવા તો શું તો કે એની તો કે સુનાવણી માટે બીજી ડેટ આપશે અથવા તો આવો કંઈક અર્થ થાય છે અથવા તો જો કઈ છે આવું કંઈક તો કે જો yet છે પછી either or છે પછી not only but also તો yet તો નહીં જ આવે પછી not only but also પણ નહીં આવે તો પછી અહીંયા શું આવશે either or કાં તો પોતાનો નિર્ણય આજે આપશે અથવા તો એની માટેની ડેટ શું તો કે બીજી ડેટ એને તો કે આપશે સુનાવણી માટે બરાબર. આનો અર્થ આવો કંઈક થાય તો જો એક્ઝામ્પલ the judge will give the judgment either today okay આજે અથવા તો either today or give another date for hearing. ચાલો અહીંયા ધ્યાન રાખો જો અહીંયા he will છે અને અહીંયા the judge will. the judge એટલે કોણ છે he સર્વનામ will તમને ખ્યાલ છે બે વાક્યમાં જે શબ્દ તો કે વારંવાર પુનરાવર્તન પામતો હોય એને આપણે એક જ વાર તો કે લખવાનો હોય છે. આ છે કંજક્શન એટલે કે તો કે સંયોજકનો મોટો ફાયદો બરાબર. તો જો અહીંયા he છે મેં એક જ વાર લખ્યું will છે મેં એક જ વાર લખ્યું બરાબર. તો જો today or give another date for hearing કે એ કાં તો કે પોતાનું જે જજમેન્ટ છે આજે આપશે અથવા તો એ કાલે તો કે પોતાની તો કે શું તો કે ડેટ એની આપશે બીજી ડેટ બરાબર. એ રીતે either or તો વાક્યનું ગુજરાતી કરો ત્યારે તમને ખ્યાલ આવે બરાબર. have a good day, have a nice day.